जय श्री राम 50 दिवस एमसीक्यू सीरीज में दिवस 15 क्वेश्चन 21 एक सूत्र आपेलू है C8H11N आनी अंदर डायजोटाइजेशन की प्रक्रिया थवाथी छे ए P અને Q बने छे। P અને Q નું જળ વિભાજન અને ત્યારબાદ ઓક્સિડેશન થવાથી R અને S બને છે। બરાબર, તો અહીંયા છે એ આખો ક્વેશ્ચન આ રીતે આપેલો છે। હવે આ જે આણ્વીય સૂત્ર આપેલું છે એના ઉપરથી આપણે છે એ ટોટલ સમઘટકો જુદા જુદા ડ્રો કરી શકીએ। ડાયજોટાઇઝેશન ની વાત આવે છે એટલે સીધે સીધું છે એ તમારી પાસે એનિલિન તો હશે જ। હવે એનિલિન ના ત્રણ સમઘટકો બની શકે, એક ઓર્થો વાળો, એક બનશે પેરા વાળો, એક બનશે મેટા વાળો। આ મેટા અને એક બનશે પેરા સમઘટક। આ રીતે ટોટલ ત્રણ સમઘટકો બને છે। પછી શું કીધેલું છે, જો હજુ અહીંયા બી ની પ્રક્રિયા છે, એક પ્રક્રિયક બીજો બી બને છે જેની C6H5 એટલે હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી અને જે નિપજ મળે ને એ આલ્કલીમાં અદ્રાવ્ય। એનો મતલબ કે આ જે બી નામનું સંયોજન છે ને એ દ્વિતીયક એમાઇન હોઈ શકે। એટલે દ્વિતીયક એમાઇનમાં આપણી પાસે NH CH2CH3 હોઈ શકે। એટલે ઓલરેડી આપણે બી નો આન્સર મળી શકે એવો છે। ઓપ્શન જો અહીંયા ચેક કરીએ તો આ ઓપ્શન બધા આપેલા છે, તો એમાં આ જે છે બી ઓપ્શન તો એ પ્રાઇમરી એમાઇન છે એટલે આપણો એ વાળો ભાગ નીકળી જાય, ફર્સ્ટ ઓપ્શન નીકળી જાય। બાકી બધામાં જે બી છે અહીંયા રહ્યો સેકન્ડરી એમાઇન, અહીંયા પણ આ સેકન્ડરી એમાઇન અને અહીંયા પણ આ સેકન્ડરી એમાઇન છે। એટલે બાકી બધા ઓપ્શનમાં સેકન્ડરી એમાઇન આપેલા છે। તો સેકન્ડરી એમાઇન જ્યારે આપેલા છે ત્યારે આલ્કલી ની અંદર અદ્રાવ્ય થશે એટલે આપણા એક ઓપ્શન નીકળી ગયો। હવે આપણી પાસે ત્રણ ઓપ્શન। હવે શું કહે છે, જો ડાયજોટાઇઝેશન કરીએ ત્યારબાદ જળ વિભાજન કરીએ એટલે ઉપરનો ભાગ છે આ NH2 વાળો ભાગ છે એ રૂપાંતરિત થઈ જાય OH માં। એટલે અહીંયા આપણે સીધે સીધું OH વાળો ભાગ જ લખી નાખીએ। આ ત્રણમાંથી કોઈ પણ બે આપણા પ્રોડક્ટો બની શકે હો ભાઈ। તો પેલું અહીંયા કહી દઈએ કે ભાઈ ડાયજોટાઇઝેશન પછી જળ વિભાજન થી અહીંયા OH બનશે એટલે આવું થશે। હવે ઓક્સિડેશન, તો ઓક્સિડેશન થવાથી છે ને અહીંયા શું થશે તો કે આ જે CH2CH3 છે ને એ વાળી આખી કાર્બનની ચેઇન દૂર થાય અને એની જગ્યાએ બની જાય સીધે સીધો COOH। તો આપણે અહીંયા સીધો જ COOH મૂકી દઈએ, COOH અને અહીંયા પણ COOH। એટલે ફાઇનલમાં તમને છે ને જો આપેલા ત્રણ લીધેલા હોત ને તો આમાંથી ત્રણ ટાઈપની પ્રોડક્ટ મળત। હવે કીધું છે શું, એ નિપજ આ R છે એ A માંથી બન્યું હશે અને આ S છે એ C માંથી બનેલું હશે। અને પાછું નીચે શું કીધું, જો R એ S કરતા નીચું ઉત્કલન બિંદુ ધરાવે છે એટલે R ના ઉત્કલન બિંદુ ઓછા છે। ઉત્કલન બિંદુ ઓછા ક્યારે હોય તો કે જ્યારે એમાં આંતઃ આણ્વીય હાઇડ્રોજન બોન્ડ બનતું હોય। આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બનતા હોય ત્યારે ઉત્કલન બિંદુ ઊંચા હોય। એટલે C નામની પ્રોડક્ટમાં છે ને આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બનશે અને આ A માં છે ને આંતઃ આણ્વીય હશે। તો આંતઃ આણ્વીય હાઇડ્રોજન બોન્ડ તો કે ઓર્થો સ્થાન ઉપર હોય ત્યારે થાય, મતલબ કે આમાં છે એ આ આંતઃ આણ્વીય બને। મતલબ A નામનું સંયોજન તમારું હશે એ જે આપણો પહેલો પ્રક્રિયક હતો એ થશે, મતલબ ઓર્થો સ્થાન ઉપર CH2CH3 હોય એવું। તો એવા ઓપ્શન આપણે કયો દેખાય છે તો કે આ સેકન્ડ ઓપ્શન એવો દેખાઈ રહ્યો છે। હા, સેકન્ડ એક જ ઓપ્શન એવો છે, બાકી થર્ડ માં છે એ સીધે સીધું પેરા સ્થાન છે એ નહીં આવે, આ મેટા છે એ નહીં આવે। તો આપણો આન્સર સીધો કયો થઈ ગયો, સેકન્ડ। અને જેના ઉત્કલન બિંદુ ઊંચા એટલે અહીંયા C ના ઉત્કલન બિંદુ ઊંચા છે તો મતલબ કે એ વાળો ભાગ થઈ જાય તમારો પેરા વાળો સંયોજન। તો પેરા વાળો ભાગ કયો છે તો કે અહીંયા રહ્યો પેરા વાળો, એટલે આપણો આન્સર થઈ ગયો સેકન્ડ। ચલો, થોડોક લેન્ધી ક્વેશ્ચન હતો બટ સારો એવો ક્વેશ્ચન હતો। ચલો ક્વેશ્ચન નંબર 22, અંતિમ નિપજ શું થાય। જો પેલું Ac2O એડ કરો એટલે અહીંયા સીધે સીધો હાઇડ્રોજન નીકળશે, ત્યાં C ડબલ બોન્ડ O અને CH3 લાગશે। પછી બ્રોમિનેશન કરી તો આ નાઇટ્રોજન છે ને ઓર્થો ને પેરા સ્થાનની દેશે, એટલે આ ઓર્થો સ્થાન છે ને આ સ્થાન છે પેરા, પણ ઓર્થો કરતા પેરા સ્થાન ઉપર બ્રોમિન લાગવાના ચાન્સ વધુ હોય એટલે અહીંયા બ્રોમિન છે એ જોડાશે। અને બીજી વસ્તુ તો
તો કે લાસ્ટમાં તમે એમાં બેઝ નાખશો એટલે આ ભાગ નીકળી અને પાછું ત્યાં શું થઈ જશે તો કે NH2 બની જશે, એટલે આ ભાગ દૂર થઈ જશે. તો આ પ્રકારની નિપજ પ્રાપ્ત થાય. તો એવી નિપજ આમાંથી કઈ દેખાઈ રહી છે તો કે જેમાં Me ની બાજુમાં Br હોય, તો કે એવો આન્સર તમારો છે ફોર્થ આન્સર. ચલો ક્વેશ્ચન નંબર 23. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે એમાઇનની પ્રક્રિયાથી આલ્કાઇલ દ્રાવણમાં અદ્રાવ્ય સંયોજન બને. તો એનો મતલબ સીધો જ થયો સેકન્ડરી એમાઇન છે. હવે ઓપ્શનમાં બધા આ એકને બાદ કરતા ત્રણેય છે સેકન્ડરી એમાઇન જ છે. પછીનો પોઈન્ટ વાંચો. એમાઇનને ઇથાઇલ ક્લોરાઇડના એમોનોલિસિસ થી બનાવી શકાય. અહીંયા જો ઇથાઇલ ક્લોરાઇડ શબ્દ આવ્યો ને CH3 CH2 અને Cl, તો એનો મતલબ એવો છે કે નાઇટ્રોજનની એક બાજુની કાર્બનની ચેઇન એ 2 કાર્બન વાળી હશે. હવે એવી 2 કાર્બન વાળી ચેઇન તો કે આ પહેલામાં જ છે. જો અહીંયા 2 કાર્બન, અહીંયા માત્ર એક જ કાર્બન છે ને અહીંયા કેટલા કાર્બન છે 3. તો આના એમોનોલિસિસ થી જો બનતું હોય તો એક બાજુની ચેઇન 2 કાર્બનની હોવી જોઈએ અને એવો ઓપ્શન આપણી પાસે એક જ છે, આ ફર્સ્ટ. એટલે આન્સર થઈ ગયો તમારો 1. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 24 ની જો વાત કરીએ, શેમાં પેરા એમિનો બેન્ઝીન રચાશે? આ ક્વેશ્ચનમાં થોડી કેવી ભૂલ છે. પેરા એમિનો એઝો બેન્ઝીન એવો શબ્દ આવશે, એઝો બેન્ઝીન. બરાબર છે. ક્યારે બની શકે તો કે SnHCl. તો SnHCl બનશે નહીં, સોરી નહીં છે ક્વેશ્ચન. SnHCl એટલે શું બની જશે? સીધું અહીંયા NH2, પછી એનું ડાયઝોનિયમ ક્ષારમાં રૂપાંતરણ, પછી એનિલિન સાથે પ્રક્રિયા. તો કે હા, એમાંથી ડાયઝોનિયમ ક્ષારથી પ્રક્રિયા થાય એટલે પેરા એમિનો એઝો બેન્ઝીન બની શકે. તો એમાં બનશે. બીમાં જોઈએ, બીમાં નહીં બને. કેમ? કેમ કે NaBH4 એ NO2 નું રિડક્શન કરે નહીં, એટલે આગળની પ્રક્રિયા ભૂલી જ જવાની. સી ને ચેક કરી લઈએ તો કે સી માં બને છે કે નહીં. આ ડાયરેક્ટલી એનિલિન નું HNO2 એટલે ડાયઝોનિયમ ક્ષાર, પછી એનિલિન સાથે પ્રક્રિયા એટલે બને જ ભાઈ. મતલબ કે આ બી વાળામાં બનવાનો નથી, તો એવો ઓપ્શન આપણો છે સેકન્ડ. ચલો ક્વેશ્ચન નંબર 25. આ પણ થોડોક મસ્ત એવો ક્વેશ્ચન છે, ચેક કરીએ. પેલું શું છે? NaNO2HCl અને KCN, એટલે સીધે સીધું તમારી એ પ્રોડક્ટ બનશે ને, એ પ્રોડક્ટ સીધી જ અહીંયા જોડાશે NH2. NH2 વાળો જે ભાગ છે એ દૂર થઈ જશે, નાઇટ્રો બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર બને. પછી એની KCN સાથે પ્રક્રિયા કરો એટલે સીધું જ છે ત્યાં શું જોડાશે? CN. એટલે આ તમારી નિપજ મળે છે A. SnCl2 પ્લસ HCl. આ SnCl2 પ્લસ HCl છે એ સંયોજન અહીંયા આંશિક રિડક્શન કરશે. એટલે સાયનાઇડમાં જે ટ્રિપલ બોન્ડ હોય એની જગ્યાએ અહીંયા ખાલી ડબલ બોન્ડ વાળો સંયોજન બનશે. અને ત્યારબાદ એનું હાઇડ્રોલિસિસ કરવામાં આવે, H2O આમાં જો ઉમેરવામાં આવે તો H2O અહીંયાથી આ બંધને તોડી કાર્બન સાથે ડબલ બોન્ડ O જોઈન્ટ કરશે. એટલે કાર્બન સાથે ડબલ બોન્ડ O જોઈન્ટ થાય એટલે મતલબ CHO બનશે અને N સાથે 2 હાઇડ્રોજન એટલે NH3 બનશે. આ તમારી નિપજ થશે બી. ક્વેશ્ચન આપણો એ છે A અને B નિપજ શું થાય? એ વાળું સાયનાઇડ સંયોજન, એટલે આપણા ઓપ્શન 1 અને 3 આપણી પાસે હાજર છે. અને જે બી વાળી છે એ આલ્ડીહાઇડ બને છે, તો આલ્ડીહાઇડ આમાં છે, તો મતલબ આ તમારો થર્ડ વાળો આન્સર છે એ સાચો થશે. ચલો ક્વેશ્ચન નંબર 26. તો ક્વેશ્ચન 26 ની વાત કરીએ. નીચેનામાંથી મેટા નિપજની બનાવટ માટેનું કારણ. હા ભાઈ, મેટા નિપજ શા માટે બને? તો કે આ સાંદ્ર HNO3 એસિડ સાથે પ્રક્રિયા થાય એટલે આ NH2 રૂપાંતરિત થાય NH3+ નું, અને NH3+ એ છે એ મેટા સ્થાન નિર્દેશક બને છે. એટલે અહીંયા તમારો આન્સર થશે 4. એસિડિક માધ્યમમાં એનિલિનનું એનિલિનિયમ આયનમાં રૂપાંતરણ થાય છે અને એ કેવો હોય છે? મેટા સ્થાન નિર્દેશક. ક્વેશ્ચન નંબર 27. નીચેનામાંથી ક્યુ અનુક્રમે સિરિક એમોનિયમ નાઇટ્રેટ. આ પ્રેક્ટિકલ કેમિસ્ટ્રીનો ક્વેશ્ચન છે. સિરિક એમોનિયમ નાઇટ્રેટ એ છે એ આલ્કોહોલની કન્ફર્મેટિવ ટેસ્ટમાં વપરાય, અને આ તો ખબર જ છે CHCl3 કેવો હોય છે, એ પ્રાથમિક એમાઇનની કન્ફર્મેટિવ ટેસ્ટમાં વપરાય. તો આન્સર તમારો થશે થર્ડ, આલ્કોહોલ અને પ્રાથમિક એમાઇન. ગેબ્રિયલ થેલાઇડ સંશ્લેષણ દ્વારા નીચેનામાંથી કેટલા એમાઇન બનાવી શકાય? તો કે એલિફેટિક એમાઇન બને, એરોમેટિક ન બને. બરાબર છે. તો અહીંયા આ બનાવી શકાય, આ થર્ડ એ બનાવી શકાય, આ ફોર્થ એ બનાવી શકાય, કે બધા છે એ એલિફેટિક છે. આ સેકન્ડ વાળો બનાવી શકાય,
નહીં. એટલે આપણો આ ક્વેશ્ચન 28 નો આન્સર થશે 3. આ ન્યુમેરિકલ ક્વેશ્ચન કહી શકાય. 3 આમાંથી બનાવી શકાય. ચલો ક્વેશ્ચન નંબર 29. નીચેનામાંથી શેમાં ડાયઝોનિયમ ક્ષાર NaOH માં બીટા નેપ્થોલ સાથે? ચોખ્ખી વાત છે, પ્રાથમિક એમાઇન હોય ને એમાં જ આ પ્રક્રિયા થાય ડાયઝોનિયમ ક્ષાર વાળી. તો પ્રાથમિક એમાઇન આ ત્રીજો અને ચોથો બે છે, પણ પ્રાથમિક પાછો એરોમેટિક હોવો જોઈએ. તો એરોમેટિક આ ચોથો એક જ છે, એટલે અહીંયા તમારો આન્સર થશે 4. ક્વેશ્ચન 30. એ નામનું કાર્બનિક સંયોજન બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે છે, બી બને. બી પાછો NaOH માં દ્રાવ્ય થાય છે. તો બી NaOH માં દ્રાવ્ય થતો હોય તો એનો મતલબ એ પ્રાથમિક એમાઇન હોય. પ્રાથમિક એમાઇન અહીંયા એક જ દેખાઈ રહ્યો છે 4. એટલે આન્સર તમારો થઈ ગયો 4. ક્વેશ્ચન નંબર 31. એમાઇડ સાથેની હાઇપોબ્રોમાઇડ. હાઇપોબ્રોમાઇડ એટલે છે ને આપણે સિમ્પલ એને આમ કહી શકીએ KOH પ્લસ Br2. આ બંને ભેગા થાય ને એટલે એમાંથી બને KOBr. એટલે આ ખરેખર KOH અને Br2 અથવા NaOH અને Br2. એટલે ચોખ્ખો મીનિંગ કયો આ ટેસ્ટ છે એ કઈ પ્રકારની ટેસ્ટ કહેવાશે? તો કે હોફમેન બ્રોમેમાઇડ વિઘટન પ્રક્રિયા ગણાશે. તો હોફમેન બ્રોમેમાઇડ વિઘટન પ્રક્રિયામાં શું થતું હતું? તો કે એમાં છે ને બાય પ્રોડક્ટ મળતી હતી Na2CO3. અહીંયા કે ની જગ્યાએ આપણે Na લઈએ તો બાય પ્રોડક્ટ Na2CO3 મળે. તો કાર્બન છે કયા સ્વરૂપે દૂર થાય છે? તો કે CO3-2 સ્વરૂપે દૂર થાય છે. એટલે આપણો આન્સર થશે ફર્સ્ટ. ક્વેશ્ચન 32. જો અહીંયા છે ને થોડોક એવો મિસ્ટેક વાળો ભાગ છે. જ્યારે એમાઇડ નું છે ને H+H2O સાથે પ્રક્રિયા કરો એટલે સીધે સીધો આ કાર્બન COOH માં કન્વર્ટ થાય, અહીંયા દેખાય છે. પણ પહેલા સ્ટેપમાં શું થાય? તો કે પહેલા સ્ટેપમાં એનું આંશિક ઓક્સિડેશન થાય. જો એનું આંશિક ઓક્સિડેશન થાય ને તો પહેલા ડબલ બોન્ડ O બનશે ને આ NH2 થશે. આ આંશિક ઓક્સિડેશન થાય. પછી પાછું એનું આગળ ઓક્સિડેશન થાય ને તો એમાંથી કાર્બોક્સિલિક એસિડ બને. તો અહીંયા તમારી A નામની નિપજ શું હશે? તો કે એમાઇડ વાળો ગ્રુપ. એટલે આન્સર તમારો થશે 3rd. મિસ્ટેક એ છે કે ભાઈ અહીંયા એને ચોખવટ કરવી જોઈએ આંશિક રિડક્શન દ્વારા શું બને. ચાલો એના પછી ક્વેશ્ચન નંબર 33. શેનો ઉપયોગ કરીને પ્રાથમિક દ્વિતીય તૃતીયક એમાઇનને અલગ કરી શકાય? બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. તો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ તો અહીંયા ક્યાંય છે નહીં. હાલના સમયમાં કોનો ઉપયોગ થાય? તો કે પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ. અહીંયા નાઇલ આવશે ભાઈ. પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ નો ઉપયોગ થાય છે હાલના સમયમાં. એટલે આન્સર થશે ફર્સ્ટ. ક્વેશ્ચન 34. ઓ માય ગોડ, ક્વેશ્ચન ઘણો બધો મોટો લાગે છે. ના ના, ક્વેશ્ચન 34, 35 બે છે. ચલો ક્વેશ્ચન 34 ને પેલા જોઈએ. એમોનોલિસિસ નું ઉદાહરણ કયું છે? ભાઈ એમોનોલિસિસ માં ચોખ્ખી વાત છે આલ્કાઇલ હેલાઇડ ની પ્રક્રિયા એમોનિયા સાથે હોય. તો આલ્કાઇલ હેલાઇડ એમોનિયા વાળી એક જ પ્રક્રિયા દેખાય છે, ચોથી. આન્સર 4. ચલો ક્વેશ્ચન 35. આ ક્વેશ્ચન ખરેખર એમાઇન સંયોજનનો નથી. આ આપણો છે આલ્કાઇલ હેલાઇડ વાળા સંયોજનનો છે. ચેક કરીએ શું થાય. તો કે પહેલું શું થાય? આ પ્રક્રિયા થાય એ દરમિયાન તો કે આ જે તમારી પાસે આપેલું સંયોજન છે એમાં અહીંયા CH3 છે. હવે આ જે સંયોજન આપેલું છે એની અંદર શું થશે? તો કે ડબલ બોન્ડ છે ને એની પ્રક્રિયા તમે HBr સાથે કરો એટલે પેલું સ્ટાર્ટ થશે H+ થી પ્રક્રિયા. હાઇડ્રોજન આ કાર્બન ઉપર જોડાઈ શકે અથવા આ કાર્બન ઉપર જોડાઈ શકે, પરંતુ વધુ સ્થાયી કાર્બોકેટાયન બનાવવા માટે એ આ બહારના કાર્બન સાથે છે હાઇડ્રોજન જોઈન્ટ થશે. જેવો બહારના કાર્બન સાથે હાઇડ્રોજન જોઈન્ટ થાય એટલે અહીંયા નિપજ કંઈક આ પ્રકારની બનશે. અહીંયા મિથાઇલ ગ્રુપ રહેશે, અહીંયા બનશે કાર્બોકેટાયન. આ કાર્બોકેટાયન સેકન્ડરી છે, પણ જો અહીંયા આવી જાય તો એ ટર્સરી બની શકે. એટલે અહીંયાથી આ મિથાઇલ ગ્રુપ છે એ પોતાના ઇલેક્ટ્રોન લઈને અહીંયા શિફ્ટ થશે, અને ત્યાં શિફ્ટ થવાના લીધે છે એ કાર્બોકેટાયન કંઈક આ પ્રકારનો બનશે કે જેમાં અહીંયા મિથાઇલ સમૂહ જોડાઈ જશે અને અહીંયા કાર્બોકેટાયન બનશે. હવે જે જગ્યાએ કાર્બોકેટાયન વધુ સ્ટેબલ હોય એ જગ્યાએ પછી લાસ્ટમાં શું અટેક કરશે? Br-. તો અહીંયા Br- નો અટેક થાય એટલે તમારી જે મુખ્ય નિપજ છે એ શું બનશે? તો કે અહીંયા મિથાઇલ અને આ પોઝિશન ઉપર Br જોડાશે. તો આવો ઓપ્શન કયો દેખાઈ રહ્યો છે? તો કે આવો ઓપ્શન દેખાય છે ચોથો. આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર.